નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 6 લેસન નંબર 13 જેમાં ભારત વિશે, ભારતની અંદર આવેલું ભૂપૃષ્ઠ, ભારતની આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ આ એક પાઠનું નામ છે, જેના વિશે આપણે થોડીક ચર્ચા કરવાની છે અને થોડી માહિતી મેળવવાની છે કે ભારતની અંદર ભૂપૃષ્ઠ કેવું હોય છે, ભારતની આબોહવા કેવી હોય છે, જ્યાં વનસ્પતિ કયા પ્રકારની હોય છે અને વન્યજીવો કયા કયા હોય છે, એના વિશેની આ પાઠમાં આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 13 ભારત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ વિશે થોડી ચર્ચા કરીએ. તો આપણો ભારત દેશ કેટલો વિશાળ અને ભૌગોલિક વિસ્તારવાળો છે. તમે પણ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશ આપણો બહુ જ ભૌગોલિક વિસ્તારવાળો છે, ભૌગોલિક વિવિધતા ધરાવે છે. ભૌગોલિક વિસ્તારવાળો તો છે પણ ભૌગોલિક વિવિધતા ધરાવે છે. જોવા જઈએ તો ભાઈ આપણને ઉત્તર ભારતની વાત કરીએ, આપણને જો જોઈએ તો ઉત્તર ભારતની અંદર ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, જ્યાં ઊંચા ઊંચા શિખરો બારે માસ બરફથી ઢંકાયેલા રહે છે, એવું આપણે જોઈએ છીએ. પૂર્વમાં જાઓ તો બંગાળનો ઉપસાગર આવેલો છે, પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. આ ભૌગોલિક વિવિધતા ધરાવે છે. કે હિમાલયમાં ઉત્તરમાં જાઓ તો હિમાલય છે, એની મોટી મોટી શિખરો છે બરફથી ઢંકાયેલી. પૂર્વ જાઓ તો બંગાળનો ઉપસાગર આવેલો છે, પશ્ચિમમાં જાઓ તો અરબ સાગર આવેલો છે અને હિન્દ મહાસાગર દક્ષિણમાં આવેલો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ભારત જે છે ને, ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. કેટલું ધરાવે છે? 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3,214 કિલોમીટર, 3,214 કિલોમીટર અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2,933 કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. આ ઉત્તરથી દક્ષિણ અને ગુજરાતના પૂર્વથી પશ્ચિમ સુધીનો એમ કહે છે કે કચ્છ સુધી 2,933 કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. લાંબા સમુદ્ર કિનારો, ઊંચી ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલી નદીઓના ઉબડ-ખાબડ ઉચ્ચ પ્રદેશો, જે કિનારાથી દૂર આવેલા ટાપુ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપ જોવા મળે છે. આબોહવા, વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને જોવા મળે છે. ભારતમાં રિવાજો, પરંપરાઓ, વિવિધતાઓ જોવા મળે છે. વિવિધતા અને અનેક એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ આપે છે આપણા ભારત દેશની. એટલે કીધું છે કે ભારતના પ્રાકૃતિક વિભાગો પહેલા છે. તો ભૂપૃષ્ઠના આધારે પ્રાકૃતિક વિભાગ કરવામાં આવ્યો છે. ઉત્તરમાં આવેલો હિમાલય સીમાઓનું રક્ષણ કરે છે. ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળા 3 વિભાગમાં વહેંચવામાં આવેલી છે. તેની ઉત્તરમાં મહાહિમાલય, જેને આપણે હિમાલય પર્વતમાળા કહીએ છીએ. વિશ્વનું સૌથી ઊંચું શિખર, જેને માઉન્ટ એવરેસ્ટ કહીએ છીએ, એ પણ આપણે એમાં આવેલું છે, ઉત્તર હિમાલયમાં. ત્યારબાદ દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામની ઓળખાતી પર્વતમાળા આવેલી છે. દર્શનીય સ્થળો આવેલા છે, યાત્રાધામો આવેલા છે. દક્ષિણે શિવાલિક લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળાઓ આવેલી છે. તો આ ભૂપૃષ્ઠનો વિસ્તાર છે. હિમાલયની દક્ષિણે જઈએ તો ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા રકાબથી ભરાયેલું વિશાળ મેદાન આવેલા છે.
નદીઓનાથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. એમ કે છે કે આ ખેત ઉત્પાદન માટે થતું કે મોટું મોટું મેદાનો ગીચ વસ્તીવાળી જોવા મળે છે. ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહીવત હોય છે. ક્યાંક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ જ નહીં પડતો. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ બહુ ઓછું જોવા મળે છે. ભારતના પશ્ચિમ ભાગમાં મહામરુસ્થળ નામના સ્થળ ઉપર કોઈ વાર વરસાદ આપણે બહુ ઓછો જોવા મળે છે. ચાલો, તો ઉત્તર મેદાનની વાત કરીએ તો દક્ષિણે ઊંડા ત્રિકોણાકાર ઉચ્ચ પ્રદેશ આવેલા છે, જે સમતલ નથી. તેના કેટલાક ભાગો તો ઊંચા તો કેટલાક ઊંચાઈ ઓછી ધરાવે છે. ઘણી પર્વતમાળાઓ પહાડી વિસ્તારો આવેલા છે, જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી જે ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. તે દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ સાતપુરાની પર્વતમાળાઓ આવેલી છે. આ પૃષ્ઠના વિશે આપણે વાત કરીએ છીએ. પૂર્વથી પશ્ચિમ તરફ જઈએ તો અરબ સાગરને મળતી નર્મદા, તાપી, વિંધ્યાચલ અને સાતપુરાની પર્વત શ્રેણીઓ આવેલી છે. દક્ષિણ ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. પશ્ચિમ ઘાટ સળંગ જ્યારે તૂટક ભાગો આવેલા છે. એ ઉચ્ચ પ્રદેશો જ્વાલામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજ વિપુલ પ્રમાણમાં આપણને મળે છે. આ ભૂપૃષ્ઠનો વિસ્તાર છે. તમે જોઈ શકો છો આકૃતિમાં આખો ભૂપૃષ્ઠનો વિસ્તાર બતાવવામાં આવ્યો છે. પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાન આવેલા છે. ગોદાવરી, મહાનદી, કાવેરી, કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુક્ત ત્રિકોણાકાર બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુક્ત ત્રિકોણ બનાવીને પ્રદેશની રચના પણ કરી છે. ભારતમાં 2 ટાપુ સમૂહ આવેલા છે વિદ્યાર્થી મિત્રો. બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલા અંડમાન અને નિકોબાર અને અરબ સાગરમાં કેરળના કિનારાથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ આવેલા છે. અને ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. આવી આપણને ભૂપૃષ્ઠની માહિતી આપવામાં આવી છે કે દરેક જગ્યા ઉપર અલગ અલગ વિસ્તારથી છવાયેલો છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ છે ભારતનો પ્રાકૃતિક વિભાગ. ત્યારબાદ ભારતની આબોહવા. તો કે ભાઈ વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહેવામાં આવે. વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહેવામાં આવે છે. કોઈ પણ સ્તરમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. ભારતમાં 3 ઋતુઓ આવેલી છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળો જે છે એ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી હોય છે, કે ઠંડી ઋતુઓ હોય છે. જ્યારે ઉનાળો હોય છે માર્ચથી મે સુધી, જે ગરમ ઋતુ હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, શિયાળો જે છે એ ફેબ્રુઆરીથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી હોય છે. ઉનાળો માર્ચથી મે સુધી, જે ગરમ ઋતુ આપણે કહીએ છીએ. અને ચોમાસું જે છે એ જૂનથી સપ્ટેમ્બર સુધીનું હોય છે, જેને આપણે વર્ષા ઋતુ કહીએ છીએ. અને બીજું પણ છે જે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, જે ઓક્ટોબરથી નવેમ્બર સુધી હોય છે, જેને શરદ ઋતુ આપણે કહીએ છીએ. તો આમ ભારતની આબોહવામાં 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળો જે છે એ ઠંડીની ઋતુ કહેવાય. આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે, ક્યારેક હિમવર્ષા થાય. ઉત્તર મેદાનના હિમાલય પર્વતમાં પ્રદેશોનું તાપમાન નીચું હોય. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા વિસ્તારમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં ઠંડી વધુ પડે. અને આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે. આપણને શિયાળાની વાત કરવામાં આવી. થોડી ઘણી માહિતીઓ આપણને આપવામાં આવી છે આબોહવાની અંદર. ભારતની આબોહવા. ઉનાળો જે છે એ ઉનાળો અકળાવી નાખે એવી ઋતુ છે એમ કહે તો ચાલે. આ દિવસમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું હોય છે. સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે.
બપોરે ગરમ સૂકા પવન હોય છે જેને આપણે લૂ કહીએ છીએ. આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં ગરમી ખૂબ જ પડે. ઉત્તર ભાગમાં જાઓ અને રાજસ્થાનમાં જાઓ તો પશ્ચિમ ભાગમાં જાઓ તો ગરમી ખૂબ જ પડતી હોય છે. આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં લાંબા હોય છે. એટલે ચોમાસું જે હોય છે, ચોમાસું એ વરસાદની ઋતુ કહેવામાં આવે છે કે દક્ષિણ અને પશ્ચિમમાં નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી ભેજવાળા હોય અને આ પવનો જ વરસાદ લાવે છે. પવનનો એક આંટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે, ત્યારે બીજો ફાંટો બંગાળના ઉપસાગર, અંડમાન દ્વીપ સમૂહો, પૂર્વ ભારત થઈને ગંગાના મેદાન આગળ વધે છે અને આ બંને ફાંટા આગળ જતા એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, પૂર્વ રાજસ્થાન સુધી આખા ભારતમાં વરસાદ પડે છે અને વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતીકામ પ્રવૃત્ત થઈ જાય છે, ખેતીકામમાં મગ્ન થઈ જાય છે. આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે ત્યાં વધુ વરસાદ પામે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિના કે બીજા સપ્તાહમાં શરૂ થઈ જાય અને જુલાઈના પહેલા સપ્તાહમાં સુધીમાં તો આખા ગુજરાતમાં એમ કહે છે કે વર્ષા ઋતુનું આગમન થઈ જાય છે. ગુજરાતમાં આ પવનના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થમાં ખેતીમાં મબલક પાક એવો કરાય છે. આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે. આ છે ભારતની આબોહવા. જેમાં ચોથી ઋતુ આપણે કહીએ છીએ કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ ઋતુમાં એમ કહે છે કે પવનો જે હોય જમીન પરથી સમુદ્ર તરફ વાય. આ પરિસ્થિતિમાં ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે. ઉત્તર પૂર્વ જાઓ તો દિશામાંથી જમીન પરથી વાતા પવનો સૂકા હોય, તે વરસાદ આપતા નથી. આ દિવસોમાં આકાશ એકદમ ક્લીન વાદળો વિનાનું હોય છે. તાપમાન ઠીક પ્રમાણમાં વધે, તેથી લોકોના આરોગ્ય પર વિપરીત અસર થાય. ઓક્ટોબર પૂરો થતાં જ તાપમાન ઘટવા માંડે અને નવેમ્બરથી વહેલી સવારે આપણને ઠંડીનું અનુમાન થવા લાગે છે. તો આ છે ભારતની આબોહવા, શિયાળો, ઉનાળો અને ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. ત્યારબાદ આવે છે વનસ્પતિ. વનસ્પતિ એટલે કે જંગલો. એ વનસ્પતિનો અર્થ આપણે કીધું છે જંગલો. તો જંગલોની અંદર 4 પ્રકાર પડ્યા છે. જેમાં આપણી તરફ ચારે તરફ જોઈએ તો ઝાડ, છોડવા, ઘાસ એવું આપણે જોઈએ તો વનસ્પતિમાં આવે છે. વનસ્પતિ સુંદર મજાના ફૂલો પર, કેટલીક કાંટાળી વનસ્પતિ હોય, વૃક્ષો ઘટાદાર હોય, એની પાંખો હોય. વનસ્પતિ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશ કરતાં બધી અલગ અલગ વનસ્પતિઓ હોય. વિવિધતાના કારણે આબોહવામાં રહેલી વિવિધતા જોવા મળે. આબોહવાને આધારે વનસ્પતિના પ્રકાર પાડવામાં આવ્યા છે. વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતા સર્જન માટેના મુખ્ય આધાર છે અને જંગલોના પ્રકારો પાડવામાં આવ્યા છે, જેમાં 4 પ્રકાર છે. એક છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, બીજું છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, સૂકા ઝાકરાવાળા જંગલો અને પર્વતીય જંગલો અને મેંગ્રોવ જંગલો. આવા જુદા જુદા પ્રકારના જંગલોના પ્રકાર પાડવામાં આવ્યા છે. ચાલો, વરસાદી જંગલો. જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય ને ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા છે, જ્યાં વરસાદ વધારે પડતો હોય. આ જંગલના વૃક્ષો ઘેઘૂર, ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચતા જ નથી. અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવા ત્યાં જોવા મળે. ત્યાં જાઓ તો એક સાથે પાનખર ઋતુ આવતી જ નથી. વર્ષભર અલગ સમયે આવતી હોવાથી ત્યાં હંમેશા લીલાછમ દેખાય. આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફ ઢોળાવોમાં, પટ્ટી રૂપે અને અંડમાન નિકોબાર ટાપુઓમાં, ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આ જંગલો જોવા મળે છે, જેમાં મેહોગની, રોઝવુડ, નેટર વગેરે વૃક્ષો અહીં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ સામાજિક વિજ્ઞાનમાં આ રીતની આપણને ભારત વિશેની થોડી
માહિતીઓ આપવામાં આવી છે કે ભાઈ જંગલો કેટલા પ્રકારના છે. તો સૌથી પહેલા જંગલની આપણે વાત કરી કે વરસાદી જંગલ, જ્યાં વરસાદ બહુ પડે ત્યાં ઘટાદાર વૃક્ષો જોવા મળે છે. પાનખર જંગલો, આ પ્રકારના જંગલો ભારતમાં ઘણા મોટા ભાગ પર આવેલા છે. આ જંગલો ઓછા ઘટાદાર હોય, તેમાં પાનખર ઋતુ દરમિયાન તો એમ કે વૃક્ષોના પાંદડા ખેરી ગયા, ખેરી એટલે કે બધા પડી જ ગયા હોય, નીચે ખરી ગયા હોય. આજે તેને ખરાવ મોસમી જંગલો એવા નામે પણ ઓળખવામાં આવે છે. બધી ડાળીઓ પર પાન કરી ગયા હોય એને એમ કહેવામાં આવે છે ખરાવ મોસમી જંગલો પણ કહેવામાં આવે છે. શાક, સાલ, વાંસ, મેવડો, લીમડો આવા પ્રકારના વૃક્ષો આ પ્રકારના જંગલમાં જોવા મળે છે. ત્યારબાદ છે સૂકા ઝાખરાવાળા જંગલો. આ પ્રકારના જંગલો ઓછા વરસાદના પ્રદેશોમાં જોવા મળે છે. અહીં થતા વૃક્ષો કાંટાળા હોય. કાંટાળા એટલે ઠોર, ખેર, ખીજડો, બાવર, બોરડી જેવા મુખ્ય પ્રકારો છે. રાજસ્થાન, હરિયાણામાં જાઓ ને તો પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ પર અને ગુજરાતમાં આવા પ્રકારના જંગલો જોવા મળે છે. ત્યારે પર્વતીય જંગલો, આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં જોવા મળે. પર્વતોમાં જુદી જુદી ઊંચાઈ ધરાવે. સમુદ્રની સપાટીથી 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવતી હોય છે. તેના આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. જે એટલે કે ચીડ, દેવદાર, પાઇન આ પ્રકારની વનસ્પતિને આપણે પર્વતીય જંગલોમાં આવતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, જેને શંકુદ્રુમ નામની જંગલ વનસ્પતિ કહેવામાં આવે છે. મેંગ્રુવ જંગલો, આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત, અંડમાન નિકોબારના ટાપુઓના સમુદ્ર કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલા સુંદરવનનું આ પ્રકારનું જંગલ છે. ત્યાં થતી સુંદરી નામના વૃક્ષો પરથી એવું નામ પડ્યું છે. ગુજરાતના સમુદ્ર કિનારે જાઓ ને તો આ પ્રકારના જંગલો જોવા મળે. ચેરના વૃક્ષો જોવા મળે, જેનો ઉપયોગ સ્થાનિક લોકો બર્તન તરીકે કરતા હોય છે. આ છે વનસ્પતિના જંગલોના પ્રકાર. તો જંગલોનું મહત્વ શું છે? તો જંગલો આપણી ઘણી બધી જરૂરિયાત પૂરી પાડે છે અને જંગલોના ફાયદા છે. સૌથી પહેલું તો પર્યાવરણીય ફાયદા છે. પર્યાવરણીય એટલે કે વાતાવરણ શુદ્ધ રાખે, વરસાદ લાવે, ધોવાણ અટકાવે, વન્યજીવોને કુદરતી આવાસ આપે, ભૂમિગત જળ રક્ષણ કરે. આ બધા આપણને પર્યાવરણીય ફાયદા થતા હોય છે. જ્યારે આર્થિક ફાયદાઓ ક્યાં ક્યાં થાય છે? તો કે આર્થિક ફાયદામાં બળતણ અને ઇમારતી લાકડું મળે આપણને, ઔષધિઓ પ્રાપ્ત થાય છે, ઉદ્યોગો માટે કાચો માલ મળે છે, ઘાસચારો મળે, લાખ, રાર, ગુંડર જેવી જંગલ પેદાશો આપણને મળતી હોય છે. એટલે એમ કહે છે કે આ જંગલોના ઘણા બધા ફાયદા હોય છે. અને આપણને મહત્વ જોવા જઈએ ને એમ કહે છે કે આપણા દેશના જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો રહે છે. એમાં સસ્તન વર્ગના પ્રાણીઓ હોય છે, પક્ષીઓ, જળચરો, ઉભયજીવી પ્રાણીઓ, કીટકો, સરીસૃપો અને કીડાઓનો સમાવેશ થાય છે. આપણા વન્યજીવો કહેવાય. વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે અને તે આપણું રાષ્ટ્રીય પ્રાણી કહેવામાં આવે છે. તમે બધા જાણો છો વિદ્યાર્થી મિત્રો, જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરીના પર્વતોમાં હોવાથી તેને એક સિંગી ભારતીય ગેંડા અસમના જંગલોમાં જોવા મળે. કેરળ અને કર્ણાટકના રાજ્યના જંગલોમાં હાથીઓ જોવા મળે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે છે. એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં અને ગુજરાતમાં તો ગીરના જંગલોમાં જોવા મળે છે. આટલું જાણવા કહેવાયું છે કે સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે અને તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થાય છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમમાં આયોજન પણ કરવામાં આવ્યું છે. કે જે ભારતમાં પક્ષીઓની અનેક પ્રજાતિઓ વસેલી છે, જેવી કે સારસ છે, બતક છે, કોયલ છે, પોપટ છે, ગોરાજ છે, ચીબડી છે, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ. આ બધા અનેક જાતની પ્રજાતિઓ એમ કહે છે કે પક્ષીઓની જાતો વસે છે. મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે.
આ ઉપરાંત ભારતમાં ગુજરાત, ઓડિશા વગેરે જેવા રાજ્યોની અંદર કે સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવા આવે છે. આપણે ત્યાં સાપની ઘણી બધી પ્રજાતિઓ જોવા મળે છે. તે પૈકીની મોટાભાગની પ્રજાતિઓ બિનઝેરી છે. તો 13.4 ની અંદર આકૃતિમાં વન્યજીવો બતાવવામાં આવ્યા છે. આપણા દેશના જળાશયો અને જલ પ્રાપ્તિ વિસ્તારોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા આવે છે. અને ગુજરાતનું નળ સરોવર, ખીજડીયા, ઠોર, છારીખંડ જે કચ્છમાં આવેલું છે, એ જગ્યાએ તો શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે આપણા ભારત દેશની અંદર. અને શિયાળો પૂરો થતાં પોતપોતાના વતનમાં ચાલ્યા જાય છે. આવા પક્ષીઓ પ્રવાસી કે યાયાવર પક્ષીઓ નામે ઓળખાવવામાં આવે છે. આ પક્ષીઓને યાયાવર તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણા પક્ષીઓ વિદેશથી પણ આવતા હોય છે. એમાં એક આપણને કીધું કે સુરખાબ નામનું પક્ષી છે. એમ કે સુરખાબ નળ સરોવર કચ્છના રણમાં તથા કાદવિયા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે. આ પક્ષી તે લાંબા પગ અને સફેદી ગુલાબી છાયાવાળું શરીર ધરાવે. ભારતમાં માત્ર કચ્છમાં જ તે માળો માંડે છે. જમીન પર કિચડવાળી ક્ષારવાળી માટીમાં નાનો ગોળ ટીપો જેવો બનાવીને મતાડે ખાડો કરીને એમાં ઈંડું મૂકે છે. આ વિવિધતા છે, વિશિષ્ટતા છે. એટલે કહેવામાં આવ્યું છે જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણા સૌની જવાબદારી છે. તેના સરકાર દ્વારા ઘડવામાં આવતા કાયદા અને મૂકવામાં આવતા પ્રતિબંધોનો અમલ આપણે સૌએ કટિબદ્ધથી કરવો જોઈએ છે. અભયારણ્ય આવેલા છે, રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે. પાલતુ પશુઓને મજૂરી બાદ ચરાવવાની છૂટો આપવામાં આવેલી છે. બાલારામ અભયારણ્ય આવેલું છે. નળ સરોવર છે, પક્ષી માટેનું આપણા એટલે ઉદાહરણ તરીકે બધા અભયારણ્યો આવેલા છે. તેમાં રાષ્ટ્રીય ઉદ્યાન છે, રાજ્ય અને સરકાર દ્વારા સંકલનથી બનાવવામાં આવ્યા છે. પાલતુ પશુઓને ચરાવવા માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. વેરાવળ રાષ્ટ્રીય ઉદ્યાન આપણા એમાં આવેલું છે. તેમાં જે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ તમામ બહારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કચ્છનું રણનું આંશિક ક્ષેત્ર છે, નીલગિરીનું ક્ષેત્ર છે, જે દક્ષિણ ભારતમાં આવેલું છે. આ બધું પક્ષીઓ માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન જેવ આરક્ષિત ક્ષેત્રો બનાવવામાં આવેલા છે. તેની રચના રાજ્ય સરકાર કરે છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થતું હોય છે અને આંતરરાષ્ટ્રીય માપદંડો મૂકવામાં આવેલા છે. અન્ય વિગતોમાં જાય તો પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ હોય, પાલતુ પશુઓને ચરાવવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. તમામ બહારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે બાલારામ અભયારણ્ય, નળ સરોવર પક્ષી અભયારણ્ય, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેરાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, કચ્છનું રણનું ક્ષેત્ર, નીલગિરીનું ક્ષેત્ર જે દક્ષિણ ભારતમાં આવેલું છે. આ બધા ઉદ્યાનો આપણા જેવા રાષ્ટ્રીય ઉદ્યાનો જે છે, જે આરક્ષિત ક્ષેત્રો છે, તેનાથી આપણે એમ કહીએ છીએ કે દરેકના કાયદા અને સરકાર દ્વારા ઘડવામાં આવેલા કાયદા અને મૂકવામાં આવેલા પ્રતિબંધોનો આપણે અમલ કરવો જોઈએ. તો આ છે વિદ્યાર્થી મિત્રો ભારતનું ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવોની થોડી માહિતીઓ આપણને આપવામાં આવેલી છે. નમસ્કાર.